મીઠું મીઠું છે. હા અસલ છે. તો જો મીઠું મીઠું પપૈયું એ પાસ સમજ મજા. ઇન્ટરવ્યુ ગરબામાં જવાનું છે ગરબામાં જવાનું છે તો આપણે સિદ્ધપુર જવા માટે આવ્યા છીએ અને સિદ્ધપુર આવીને ઉભા રહ્યા છીએ ભાઈ લેવા આવે છે તારે મપૈયું ખાવું ખાજે ચકલો તો પાણી પીવા માટે આવી ગયેલો હતો ઓલરેડી કારણ કે આપણે ઓલરેડી ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈસ વાગી ગયા છે 9:30 અને 9:30 વાગે અત્યારે આપણે નહીં ધોઈને અને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે આપણે અત્યારે એવું કોલેજ જવા માટે નીકળીએ છીએ એટલા માટે આપણે નહીં ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ તો મમ્મી પપ્પાને જો માળા ઉતારવા માટે પ્રકાશ ને તેજલ ભાભીની બે જતો રહીએ સંગીતા ભાભી 3 જણા પાછળ 4 લેવા માટે અહીંયા બા અને મેશુ 2 જણા બેઠો છે અને શેતાજી પણ બહાર બેઠા છે ત્રિશુ ઊંઘી હતી તો ચલો આપણે નીકળશું કોલેજ જવા માટે તો જો બાને તો એક રમવું છે બાને રમતો નહીં પણ મેશુ રમવા દે બા ગુડ મોર્નિંગ મેશુ રાધિકા દેડો રાધે કરોડ રાધે રાધે તો ગઈ જો મેશી ને બેઠા છે આ સોલો બોલો લગાવ્યો છે મેશી ચોલ્લો કોને લગાવ્યો હા મમ્મી ને તો ગાઈસ મેશી ને તો બેઠો છે જો તાર આબુ તાર માર હંગાઈ આબુ દા સટલાઈશ ના આબુ સટલાઈશ ના દ્રાક્ષ ખાવા આબુ દ્રાક્ષ ખાવા હા દ્રાક્ષ ખાવા આબુ દા હા ઠેલામાં ઓમો તો ભાઈ ચલો હવે જવા માટે નીકળી છે આપણે હવે આપણે આવશું લગભગ 3-3:30 વાગે જેવા કારણ કે આપણું પેપર જ 2-2:30 વાગે પતશે એટલે આપણે થોડું લેટ થઈ જાય છે સાધનમાં આવવાને એટલા માટે તો ચલો નીકળી જઈએ છીએ ગાઈસ કોલેજ જવા માટે તો ચલો ફાઇનલી ગાઈસ આપણે તો ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ મતલબ અહીંયા બાજુમાં જ હતા ખેતરમાં કારણ કે બાજરીમાં બહુ ઘાસ ઉગી ગયું છે એટલે આપણે નેદવા માટે ગયા હતા તો હું અને તેજલ 2 જણા સવારે વહેલો જ હતો ગાઈસ એટલે નેદીને અને ચાલ લઈને ઘેર આવી જઈએ છીએ અને આપણે તો અત્યારે આ ઘાસમાં ગાય છે ને પાણી ચાલુ કરી દીધું છે કારણ કે લીલો રહે ને એટલે પછી વાઢવાની મજા આવે તો જો આ કંઈક અલગ જ રંગનું ઘાસ છે જો ગાય બીજો આવે છે બધો અને આ ઘાસ આખું અલગ છે જો તો ચલો આ બાજુ અડધું પાણી તો અહીંયાથી ચાલુ કરી દીધું છે ગાઈસ અને અડધું પાણી આપણો વાળાની અંદર જાય છે એ બધું અહીંયાથી પીતું પીતું આવે છે તો આ બાજુ નેકમાં તો ચલો તો અડધું પોણે તો ચાલુ આ બાજુ વાળામાં કરી દીધું છે અને આ બાજુ તો પપ્પાને આવી ગયા છે ઉતારીને આવ્યા માળો હા ઉતારી અડધી અડધું જ થયું તો ગાઈસ પપ્પા અને મમ્મી 2 જણા જો તો માળો ઉતારવા નહીં તો આ બાજુ તો પોણે ચાલુ કરી દીધું છે તો ગાઈસ મમ્મીને તો ખેતરમાંથી આવી ગયો નહીં એરંડા ઉતારે છેલ્લા ઉતાર્યો કે પછી ઉતાર્યો તો ખાસા બધા એરંડા નીકળે છે તો ગાઈસ મમ્મીને એરંડા ઉતારવા ગયો તો પોટલો નીકળ્યો 8 ઓળ્યો નતો કેટલા બધો તાને તે સારું કે વધારે નીકળ્યો જબર માળો નીકળ્યો તો તોય ખાસી રહેશે શેડી તો એ તો પાછું હળો કરી દેવાનું હવ આ તો જેટલા નીકળે એટલા કઢાઈ દેવાના પણ આ પેલી હુકાવા દેવી પડે એટલે આ હાલ જે ઉતારી એ બધી નાખીને બધી ભેગી કઢાઈ લેવાની એમ તો મમ્મીને તો ખેતરમાંથી આવી ગયો છે ખેર દૂધી નાખી પોણી ચાલુ કરી દીધું હાર કરી કરી દે પાછું પેલા વારસી એક વળી આપણે તો જો આ બસ તો સંગીતા બેસી ગયો છે રોટલા કરવા માટે તો આ બસ તો રોટલા કરવાનું ચાલુ કરી દીધું છે અને શેદાઈ જોઈએ છે એ પાસ સમજ મજા ઇન્ટરવ્યુ આલો હાલો તો ગઈ છે દાદી તો ગયા સાથે ઇન્ટરવ્યુ આલવા બીજી જગ્યાએ નોકરી માટેનું ઇન્ટરવ્યુ આલવા માટે ગયા તો ગાય જો આ બસ તો તેજલ તો બેસી ગયો લોટ ચાળવા માટે નહીં આ બસ તો ઘંટી ચાલુ કરી દીધી છે અને એક બાજુ લોટ ચડાવ્યા છે અને એક બાજુ રસ ચાળવા માટે બેઠા તો રોટલા બોટલા બનાવશું નહીં શાક શેનું બનાવવાનું દહીં પડ્યું હોય તો કઢી બળી બનાવી દો નહીં એ તો એવું જ બરોબર તો કઢી બનાવી દઈએ મસ્ત ખટ મીઠી તો કઈ બા તો બેઠો છે આ બાજુ પપૈયું કાપવા માટે અને હું તો લાવ્યો અને જે હાથ પગ ધોયા એટલી વારમાં આટલું એ થઈ ગયું એટલે આ મેથી ખાય મેથી તાર પપૈયું ખાવાનું છે એ શું કરું તારા બાર ને કળું છે બાર ને કળું છે હા કાઢો બાર તો કઈ જોતી શું તો આ બધી એક પણ બાર ને કળું એટલે રોજ
બહાર નીકળો લે કાઢું હે આ બસ તો મેં શું કરો મેં શું એ મેં શું પપૈયું ખાધું તું એ હા પપૈયું ખાધું તું એ અરે મપૈયું ખાવું ખાજે તો કઈ ચલો પપૈયું થઈ ગયું તો કઈ આ બસ તો મમ્મી તો બેસી છે પપૈયું ખાવા માટે નહીં હું લાવ્યો હાલ ખેતરમાં કાલે લાવ્યો તે થોડુંક કાચા જેવું હતું એટલે હું કીધું આવ્યો છે ને કાચા જેવું ખાઈએ પણ પાડ્યું ને સીધું હાલમાં જ લઈ લીધું એટલે આમ પાકી ગયું છે એમ ઉપર એટલે સારું છે ઉપર પાકી જાય અને હાલ લાગે ગળ્યું મત કેવું છે સરસ મીઠું છે હા અસલ છે તો જો મીઠું પપૈયું નહીં આમાં વધારે નહીં પાછો 3-4 જેવો છે એ રાગ પાકી હવે બીજો ઉપર બેસે છે પણ આમ ઉપર બેસી એક ભાગી જા ભાગી જા આ વખત તો ભાગી જાય પણ આ બીજા શોખ નાખવાના તો એટલે ઉગવા આટલા શોખ નહીં આ ઓમ ના છે આ તો વારમાં ઉગવા પોણી જાય છે એટલે નહીં તો ચલો મમ્મી તો આવાજ પપૈયું ખાય છે જો ગાઈસ મસ્ત મીઠું નહીં તો ગાઈસ જો આવાજ તો સંગીતા ભાભી અને બા અને મેશું 3 જણા આવ્યા તો એવું કહેવાય ગવાની શેકો કાપો નહીં કન્વરજી વાળી છે કાપે શેદાજી કન્વરજી તો કે શેદાજી એ વાયેથી થોડી ખેતી કરી હતી એ રે તે ખાવા માટે 3 મુહૂર્ત હોય તો એટલી તો હું વેચવાની વેચવી હોય ને તો વધારે વાપી પો સેમ્પલ આપણે બધી થોડી ખાઈ જઈએ બસ તો એટલા બહુ 300 રૂપિયા આવું તો એ ભાવ થઈ જાય હું લેવું હા હું લેવું લોટ અરે આ ડબ્બામાં લોટ છે લે હું બહાર નીકળી દો આપણે લોટ છે લોટ આ બધા આવી જાય બાર હો આ બધા આવી જા વાકી દઉં અરે લોટ ખાવા દોડ કરે છે વાત કરીને ફોલાવા તો પછી લોટ છે બધું છે કઈ જો અહીંયા તો પંખીઘર બધું છે પોરનું હતું એ અને આ પછી ચકલી આવી મેળવી તો અંદર તો વિવાણી લાગે નહીં ચકલી વિવાણી નહીં અંદર લાગતી કેવો માળો બનાવ્યો છે માળો તો ઓલરેડી છે પણ અંદર એવો ગૂંથ્યો છે અને ચકલી તારે કઈ જો તો જો કઈ કચરો વાળો મેં શું આવાજ તો જો મમ્મી કચરો વાળા છે ખાવાની તો શોથી લાવે છે સ્પેશિયલ તો કઈ જોઈ હાય મેં શું કર્યું હતું કચરો વાળો છે હા કોટો વાગી ગયો અરે આ કોટો વાગી ગયો ભાઈ કચરો વાડે પછી કોટો કચરો વાળ દે ભાઈ કચરો વાડે ઉતાર હેડ પર કોટો કાઢો છું ઊભી થા હાય ઊભો થઈને વાળો ઊભી થા ઊભી થા જો મેં શું કચરો વાળા વાળ લે અહીં વાળ લે બધું હાય બધું ચા વાળ લે હાય હંજવારી ચોથી લાયા આવી હંજવાડી આ સરસ લાયા તો છે ને આ છે ને લગભગ આગલી સાલનો છે ને બોધેલો છે કુંડો પોણીનો તો જુઓ આ થોડું કમ્પ્લીટ છે કાલ આપણે ભર્યું હતું અને આપણે હવે ભરવાનો ચાલુ કરી દીધો છે અને આ ગાય છે ને આને ફરીને બોધવું પડશે કારણ કે ઉપર દોરડું આવું છે ને તૂટી જાય એવું છે તો ચલો આપણે તો ડોલ લઈને અને સરસ મજાનું ઠંડુ પાણી ભરી દઈએ કારણ કે આપણે રોજ ભરીએ જ છે ગાય લગભગ 2-3 દિવસથી કારણ કે ગરમી પડવાનું ચાલુ થઈ જાય ને એટલે આપણે ચાલુ કરી દીધું છે પાણી ભરવાનું તો ચલો અહીંથી મસ્ત ઠંડુ કૂવાનું પાણી લઈ જઈએ ભરવા માટે તો ચલો આપણે ભરીએ જઈને તો ગઈ જો આ વાત ને ચકલો તો પાણી પીવા માટે આવી ગયેલો તો ઓલરેડી કારણ કે આપણે ઓલરેડી ભરેલું જ હોય છે ગાય એટલે છે ને પીવા માટે તો આવી ગયો બે કુંડો આબાદ બધી તો છે એટલે ચલો ભરી આપણે મસ્ત તો જો ગાઈસ ઓલરેડી ભરેલું જ છે તો ચલો આનું ભરી દઈએ ફૂલ ઠંડુ ભરી દઈએ પાણી આપણે મસ્ત પીવું એવું તો ફાઇનલી આપણો અહીંયા છે ને આ છોયડામાં બે કુંડો બધ્યો છે એક આ બાજુ અને એક આ તો આપણે 2 કુંડો ભરી દીધો છે પાણીથી હવે ચકલો છે ને અહીંયા છોયડા પાણી પીવા માટે આવતી તો ગાઈસ આપણે છે ને હજી લગભગ રાકેશ જોડે કુંડો મંગાવ્યો છે તો પોણીનો બી કુંડો મંગાવ્યો છે અને ચકલીઓના માળાએ મંગાવ્યા છે
તો આપણે રાકેશ આવે એટલે પૂછ્યું તો શું કર્યું એનું લાવવાનું. તો લાવો એટલે બીજા આપણે માળા અને કુંડો બચ્યું પોણીનો હજી વધારે, કારણ કે જો સહેલો હોય ને અને આપણે પોણી કાંઈ કમી નહીં એટલે આટલું તો આપણે સેવાનું કામ કરી શકીએ. અને વિડીયો જુઓ તો તમારા આવું બનતી કોશિશ કરો તો હું તો કહું છું સૌથી સારું, કારણ કે ચકલો બાપડો પાણી પીવું ઠંડો ગરમીનો. તો ગરમી બરાબરની પડવાની ચાલુ થઈ ગઈ છે. તો ગાઈસ તમે આવું થોડું પૂન કરતા રહો, કારણ કે છે ને સેવા કરવી જરૂરી છે. અને ચકલોને પાણી પાવો એ મસ્ત કોમ છે. તો કુંડો ના હોય તો મટકું બટકું જૂનું પડ્યું હોય તો ફોડીને બોધી દેવાનું અને પાણી ભરીને મૂકી દેવાનું, જેથી કરીને ગરમીના બિચારાઓ પક્ષીઓ પાણી પીવું. તો ગાઈસ છે ને આ ડાળમ છે અને આ ડાળમને છે ને ફૂલ બહુ આવે છે અને આવી રીતે પણ જરી જાય તો આનો ડાળમ બેસતો નહીં ગાઈસ. ફૂલ બહુ આવે છે થયું છે આને. તો ગાઈસ જોઈએ આપણે આનો ફૂલ છે ને બહુ આવે છે પણ છે ને જરી જાય છે ફૂલ વધારેમાં વધારે, એટલે એથી કરીને ડાળમ બેસતો નહીં છે બાજુ આ બાજુ. તો ગાઈસ જો આ વખત તો આવડો બે થયો છે, કારણ કે જો ના કહો આમ તો આવડો થતો નહીં પણ થયો છે. તો આનો છે ને ફૂલ જરી દે એના માટે ગાઈસ કોઈ ઉપાય હોય ને તો કોમેન્ટ કરજો. આપણો ડાળમને છે ને સુધારવાની, બગાડવાની નહીં ગાઈસ. તો ગાઈસ આ બાજુ તો મમ્મી તો જો ગવારમાં છે ને ગવાર વેણવા આવી જઈશ નહીં. હા તાના વાઈ છે શેગો છે વેણવા તાના આવી ગયો અમે તો નહીં. તાના સરસ મજાની શીંગો અત્યારે કેટલો એક ભાવ બાજુ બાને તો શેકું કાપવાનું કોમકાજ લઈ લીધું છે. ભાવ છે પછી આ શીંગો વાઈ છે જે સારું છે નકર કેટલી બેસવાની લઈને ખાવા છે. આવી શાકભાજી થોડી વાવીએ ને તો મમ્મી ખાવા થાય નહીં. અને ખાવા થાય કે આટલો અમે પડી રહ્યો ના કરતા શું કેવું. આમ તો થોડું શાકભાજી કરવું જ પડે, શાકભાજી રીંગણ ને બધું નહીં. રીંગણ ભીંડા પછી તો જો કઈ આવી હેકવાય છે સોળને જો નહીં. હા શેકો તો જબર આવી થાય. શેકો તો જબર આવી. તો ચલો આ બાજુ તો મમ્મી તો ગવાર વેણો છે અને પેલી બાજુ તો ઘેર તો બાને કાપવાનું કોમકાજ લઈ લીધું નહીં. ઓય શું કરું તું બાઇક પડશે એનું ઉપર એ રાડે વાયર કોમ હે આ બાજુ શું કરું તું કન અમે શું કરું છું. હા એટલે ચાર્જિંગ નહીં યાર મમ્મી હેરજી તો આ બાજુ ચાર્જિંગ નહીં. અરે ઈ શો દોડીને જાય તો ભાઈ આ બાદ પેલા દાદા બોલાવ નાવા નહીં જવું તારે નાવું છે. એટલે હા પડી ગયો લે એવું થા બાઇક પડશે તાન ઉપર એવું રમું છે. તો કઈ જો આ બાજુ તો આવો બાન તો છે ને કેરીઓ બેસી જાય છે અને આ બાજુ તો પોપટ છે ને અહીંયા બેઠો પવન ખાય છે. તો પબ્બા પર બેઠો પવન ખાય બહુ ટાઈમ પછી છે ને પોપટ જોયો ગાય. ખાવા માટે તો બેસી જાય છીએ પપ્પા મમ્મી તે જવું અને આ બાજુ તો મેશું તો છોટે કાર્ટૂન જો રહે. તો જો આ બાજુ તો ગવારનું શાક લઈ લીધું છે, ખાવા માટે બેઠા છીએ. ચલો ખાઈ લઈએ નહીં. કેવું બની સરસ. તો કઈ જો ગવારનું શાક સરસ બની જતું. કરે બનાવ્યું તું બનાવ્યું. તો ગઈ ચલો ખાઈ લઈએ તમે. આપણે તો કોલેજથી ઘેર આવી ગયા છીએ ને આપણે તો બેસી ગયા છીએ ખાવા માટે અને આપણા અંગાજી ગાય બીજા બે જણા ખાવા બેઠા છું. આ હવા જ મારા હા છે ને ગાય હું મચ્યું છું હું છાસ લાવ્યો છું ને એટલે આ બે કીધું મમ્મીએ પૂછ્યા છીએ ત્યાં એ બે જણા બેસી ગયા છો ખાવા માટે. આ સાઈડ પ્રકાશ બેસી ગયો છે, આ સાઈડ શેદાજી નહીં શેદાજી અને શેદાજી ત્યાં શું કરીને આવ્યા ત્યાં શેદાજી હું કરીને આવ્યા ને તો જમતો કાલની પરમ દિવસ કેવો. તો ગાય જો આપણે તો તન્ના તો બેઠા હતા શાંતિથી પ્રકાશનું બધા તો પ્રકાશને પાછળ છે. આપણે નીકળી જઈએ છીએ ખેતરમાં. લાઇટ જતી રહેશે, પાણી ચાલુ હતું જો પણ લાઇટ જતી રહેશે અને આપણે આવું ખેતર બાજુ નીકળી જાય છીએ ગાઈસ. તો મમ્મી અને પપ્પાને ત્યાં બાજરીમાં ચાલી છે તો આપણે ત્યાં પપ્પા એના પહાડ જ જઈએ છીએ ગાઈસ. તો ચલો મળશું એવું સીધા ત્યાં છે. ફટોફટ પોટલો ઉપાડી દઈએ અને ફટોફટ ઘેર નાખી દઈએ. મમ્મીને પાડેથી ને આપણે ઉપાડી ગઈ તો બધું વર્તન હડ આગળ મને તો ચાલે. તો ચલો સાઈડમાં થઈને નીકળી ગયા આપણે. તો ચલો પપ્પા એના પહાડ જઈએ હવે ડાયરેક્ટ. તો ગાય જો આપણે તો ગાય દોવા માટે બેઠા હતા તો ગાય તો દોઈ રહ્યા છીએ
અને આ સાઈડ તો જો મમ્મી ગાય ધોઈને આવી હતી, એટલે અમે મમ્મી બે ગાય ધોવા માટે બેઠો. તો જો પહેલાં તો આપણે પછી બરણી લઈ લઈએ અને મમ્મીને આપી દઈએ બરણી. તો મમ્મી દૂધ લઈ લે. હું પ્રકાશીઓને મોકલું ઘેર. કોટી લેતો હતો કે શું લઈ તો ગાઈ જો આ સાઈડ તો દોઈ નાખી એ દૂધ ઢોળે. તો મમ્મી તો આવું દૂધ લેશે અને આપણે તો ગાઈ જશે ને આવું પોટ્યું લે અને પ્રકાશીઓના પહાડીએ છીએ. તો પ્રકાશને તો ખેતરમાં છે પોટ્યું ના સૃષ્ટિ આપ્યા પોટ્યું તો આપ્યા છે. તો આપણે છીએ તો જો આ સાઈડ તો માથે બેઠો છે ગાઈ. હું પોટ્યું હાલતા આવું અને ફટોફટ તેજલ ભાભીઓને મોકલું ગાય દોવરાવવા માટે. મમ્મી એટલી કાં તું ભેં ધોઈ નાખ. તો ચલો એટલી કાં મમ્મી ભેં ધોઈ નાખ. તો ગાઈ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ. આ સાઈડ તો પ્રકાશ ને તેજલ ભાભી બે જણા સાર વાઢે છે. એટલે કે સાર વાઢે છે એટલે આટેલું સૂંટે છે ગાઈ. તો હવે તો આટેલું સૂંટે થઈ ગયું પોટલું. હજી એક પાથરો લેવાનું છે. આ સાઈડ તો પોટલું થઈ ગયું થઈ જવાય. તો ગાઈ જો આટલું થયું છે અને હજી નાખવાનું ચાલુ છે. ચલો તેજલ ભાભીને તો આવું સાર બાર લઈને તો મમ્મી ભેં દોવા છે તો જઈને ગાય દોરી નાખો. હું એટલે બે દો ગાય દોરે ના હું અમુક બે દોવા છે. જો આ સાઈડ તો પ્રકાશે લાગી જાય. પટ્યું નહીં પટ્યું હજી નહીં પટ્યું હજી છેલ્લી લેવાની. હા તેજલ ભાભી એક પાથરો કહે છે ને હારે હજી 2-3 પાથરા કહે. તો ગાઈ જો આપણે તો આવી ગયા છીએ સિદ્ધપુર અને આપણે જવાનું છે ગરબામાં જવાનું છે. ગરબામાં જવાનું છે તો આપણે સિદ્ધપુર જવા માટે આવ્યા છીએ અને સિદ્ધપુર આવીને ઊભા રહ્યા છીએ. ભાઈ લેવા આવે છે કારણ કે આપણે જોયું નહીં એટલા માટે. તો આવે એટલી વાર ઊભા રહીએ હવે આવે એટલે નીકળીએ અને તમને પછી બતાવીએ ગાઈશ કે ચોકન જવાનું સાથે સિદ્ધપુરમાં આવી ગયા છીએ આપણે. તો હાલ તો જો ઊભા રહ્યા છીએ ગાડી ઊભી રાખી. આપણે તો આવી ગયા છીએ છેલ્લે ખાવા માટે બેઠા છીએ. જો લાસ્ટમાં તો લાડુ છે, દાળ ભાત, શાક ને પૂરી. બધું પટીએ જ ખાવા માટે